જે રીતે એસઆઈઆર પદ્ધતિની અંદર ભારતીય જનતા પાર્ટીના લોકોએ ખોટી રીતે જથ્થાબંધ વાંધાઓ રજૂ કર્યા છે, જેની સાથે કોઈ પુરાવા નથી, એની સાથે કોઈ પણ જાતના તથ્યો નથી, જીવતા લોકોને મારી નાખે અને કેટલાક જ્યાં રહે છે એનો સ્થાનાંતર બતાવી એવું ખોટા ફોર્મો રજૂ કર્યા છે અને લોકોના મત કાપવા માટેની જે લોકશાહીની અંદર જે ક્રૂર મજાક કરી રહ્યા છે તેની સામે સુરત શહેર કોંગ્રેસ પાર્ટી આજે મુખ્ય ચૂંટણી કમિશનર કલેક્ટર સાહેબ પાસે રજૂઆત કરવા આવ્યા છે। જેને ખોટા વાંધા રજૂ કર્યા છે તેઓની સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે અને તેઓને ઉચકીને જેલમાં નાખી દેવામાં આવે એ માંગણી લઈને સુરત શહેર કોંગ્રેસ આજે મુખ્ય ચૂંટણી કમિશનર પાસે આવી છે। સૌથી વધુ અમારે લીંબાયત વિધાનસભામાં છે, બીજા માંડવી વિધાનસભામાં છે અને કરણ વિધાનસભામાં છે, પૂર્વ વિધાનસભામાં છે, ઉત્તર વિધાનસભામાં છે, જેમાં ખૂબ મોટા પ્રમાણમાં વાંધા રજૂ કર્યા છે અને વાંધા કરનાર બધા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ છે અને તેઓએ ખૂબ ખોટી રીતે ચૂંટણી પંચ ની સાથે ક્રૂર મજાક કરી રહ્યા છે અને તેઓ આ જે બીએલઓ છે તેમની નોકરી સાથે પણ મજાક કરી રહ્યા છે। મારું નામ એડવોકેટ ઝેબા પઠાણ છે। હું યુથ કોંગ્રેસ ગુજરાત પ્રદેશની મહામંત્રી છું અને કાર્યકર્તા છું કોંગ્રેસની। આજે અમારો જે વિરોધ છે તે ફોર્મ નંબર 7 ને લઈને છે, જેનો કથિત દુરુપયોગ એટલે ખાસ કરીને હવે એવું લાગી રહ્યું છે ષડયંત્ર કે ફોર્મ નંબર 7 કરવામાં જ બનાવવામાં આવ્યું છે। એનો રીઝન જ આ છે કે ભાઈ આવી રીતના વોટર્સને ડિલીટ કરીને એ લોકોનો મત અધિકાર છીનવવામાં આવે। એઝ એન એડવોકેટ હું તમને એમ કહું, અગર લીગલી જોવા જાય તો મારા હિસાબે અગર કામગીરી બીએલઓ એ કરી છે તો ફોર્મ નંબર 7 જે ભરવાની પ્રક્રિયા હોય તે બી ફક્ત અને ફક્ત ખાલી બીએલઓ ને જ આપવામાં આવી જોઈતી હતી, જ્યારે આને એકદમ ઓપન કરી દેવામાં આવ્યું હતું કે કોઈ બી ફોર્મ નંબર 7 ભરીને કોઈના બી વિરુદ્ધ તમે અરજી કરી શકો છો। એ રાઈટ કોણે આપ્યો છે? આવી રીતના ખુલ્લેઆમ આખા બંડલ્સ આટલા હજારો ફોર્મની વહેંચણી કયા હિસાબે થઈ, કોણે માંગણી કરી, આટલા બધા ફોર્મના એમણે માંગણી કઈ રીતે, કયા હેતુએ કઈ રીતે, એની બી કોઈ જવાબદારી, કોઈ એનું પરિપત્ર બહાર નથી આવ્યું કે એનું કોઈ એક્સપ્લેનેશન બહાર નથી આપવામાં આવ્યું। બીએલઓ ની કામગીરીમાં ફોર્મ નંબર 7 ની જે વહેંચણી કરવામાં આવે છે તેમાં એટલીસ્ટ એ લોકોની પાસેથી એક ખુલાસા લેવામાં આવે કે ફોર્મ નંબર 7 કોણે લીધા, સેના હેતુએથી લીધા અને એક જ વ્યક્તિએ આજે હજાર ફોર્મ લીધા છે તે શું કયા રીઝનથી લીધા છે। બીએલઓ ની કામગીરી બાબતે હવે આપ સૌ જાણો જ છો કે ઘણા બધા બીએલઓ એ બિચારો આત્મહત્યા કરી છે ગવર્મેન્ટના પ્રેશરમાં આવીને। આવું એક વસ્તુ કહેવા માંગીશ, આખું રાજકીય છે, પોલિટિકલ જે રૂલિંગ પાર્ટી છે તે મત અધિકાર લોકોના છીનવીને આ ષડયંત્ર રચી રહી છે।